તો બીજી તરફ જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા છે। સરોવડા, બારપટોળી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। બપોર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાદળો આવ્યા છે અને ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। તો રાજુલામાં ભારે પવન સાથે વરસાદથી નુકસાન, સરકારી શાળાનો વાઈફાઈ ટાવર ધરાશાયી। ભારે પવનના કારણે ટાવર ધરાશાયી થયો છે। વાઈફાઈ માટે ઊભો કરાયેલ ટાવર પડતા દોડધામ મચી ગઈ છે। કેટલાક જૂના મકાનોમાં નળિયાઓને નુકસાન પહોંચ્યું। ભારે પવન સાથે વરસાદથી નુકસાન થયું છે। સરકારી શાળાનો વાઈફાઈ ટાવર ધરાશાયી। તો રાજુલામાં પવન સાથે વરસાદથી તારાજી સર્જાઈ છે। રાજુલા બાયપાસ પર વીજપોલ ધરાશાયી થયું છે। રોડ પર વીજપોલ પડતા વાહન ચાલકો પરેશાન થયા છે। પીજીવીસીએલની ટીમે ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી। થોડી વારમાં વીજપોલ હટાવાતા રાજુલા બાયપાસ શરૂ થશે। તો અમરેલીમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો। રાજુલા અને સાવરકુંડલા પંથકમાં પવન સાથે વરસાદ। રાજુલામાં મોટા આગરિયા, માંડરડી ગામોમાં વરસાદ શરૂ થયો છે। રાજુલા શહેરમાં પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ। શહેરમાં ધોધમાર વરસાદના કારણે વીજળી પણ ગુલ થઈ છે। તો વીજપડી, ઘાંડલા, રામગઢ, લુવારા આસપાસના વિસ્તારોમાં વરસાદ ચાલુ થયો છે। રાજુલા અને સાવરકુંડલા બંને તાલુકામાં અસહ્ય ગરમી બાદ વરસાદ। તો ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। રાજુલા અને સાવરકુંડલા પંથકમાં પવન સાથે વરસાદ। પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે। રાજુલામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગરમીથી લોકોને રાહત મળી છે, પરંતુ કેટલાક ગામોમાં વીજળી પણ ગુલ થઈ હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે, જેના કારણે લોકોને પરેશાન પણ થવું પડી રહ્યું છે। રાજન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। રાજન, વરસાદની તો શરૂઆત થઈ છે, પરંતુ સાથે સાથે અનેક ગામોમાં વીજળી પણ ગુલ છે। શું અપડેટ છે વરસાદને લઈને? બિલકુલ લિગ્નો, આજે બપોર બાદ જે રીતે વરસાદની શરૂઆત થઈ તેમાં ખાસ કરીને રાજુલા વિસ્તારમાં રીતસરનો વરસાદે આ વિસ્તારને ગમરોળ્યો હોય તે પ્રકારનો માહોલ છે। કારણ એક સ્કૂલમાં ઉભો કરવામાં આવેલો વાઈફાઈનો ટાવર પડી ગયો છે, તેના કારણે અનેક મકાનોને નુકસાન થયું છે। બીજી તરફ કેટલાક વીજપોલ ધરાશાયી થયા હોવાના કારણે રાજુલા બાયપાસ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। રાજુલા તાલુકાના કેટલાક ગામો એવા છે જ્યાં સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે। રાજુલાનું જે માંડરડી ગામ છે, આ માંડરડી ગામના વચ્ચેથી પસાર થતી નદીમાં પણ પૂર આવ્યું છે। અત્યારે હાલ રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે। લુબના જી બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ। તો કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થઈ છે, વરસાદ વરસી રહ્યો છે। રાજુલા અને સાવરકુંડલાના મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથે વરસાદની શરૂઆત, વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। તો કેટલાક ગામોમાં વીજળી પણ ગુલ થઈ છે। સાથે જે પ્રકારથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી, તો વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશી। તો રાજુલાના મોટા આગરિયા, માંડરડી ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે, જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી પણ હતી અને તેવી જ રીતે વરસાદની પણ શરૂઆત થઈ જતા અનેક વિસ્તારમાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે। પરંતુ મહત્વનું એ પણ છે કે કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ છે, વાઈફાઈનો ટાવર પણ પડી ગયો છે, તો કેટલીક જગ્યાએ નુકસાનના પણ અહેવાલ સામે આવી રહ્યા છે। દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો અમરેલીના। રાજુલામાં ધોધમાર વરસાદ, પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। તો પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદના શ્રી ગણેશ થઈ ગયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। રાજુલાના માંડરડી ગામમાં અનરાધાર વરસાદ, ગામની બજારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અનેક ગામડામાં સારો વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। શરૂઆતી વરસાદમાં જ કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે। તો માંડરડી ગામમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ગામની બજારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ક્યાંક ઘૂંટણસમા પાણી પણ ભરાયા છે અને જે પ્રકારથી અત્યારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, માંડરડી ગામના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો ક્યાંક બાળકો છે તે વરસાદની મજા માણી રહ્યા છે।
માંડરડી ગામમાં સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ગામની જે બજારો છે ત્યાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। તો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। બીજી તરફ રાજકોટની વાત કરીએ તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। જેતપુર અને વીરપુરમાં ભારે પવન સાથે વરસાદ। જેતપુરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો। ભારે પવન સાથે વીરપુરમાં પણ ધોધમાર વરસાદ। પવન સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો રાજકોટમાં વરસાદ વરસી રહ્યો છે। જેતપુર અને વીરપુરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। સાથે જ રાહ જોવામાં આવી રહી હતી કે વરસાદ ક્યારે આવે, ગરમીથી લોકોને રાહત મળે, ત્યારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। જેતપુર અને વીરપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ। મુનાફ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। મુનાફ, જે પ્રકારથી જેતપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે, સમગ્ર રાજકોટના પણ અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે, શું અપડેટ્સ છે આપની પાસે મુનાફ? બિલકુલ, બપોર પછી જે વાતાવરણમાં પલટો આવતો એને રાજકોટ, ગોંડલ અને ધોરાજી ઉપલેટા તે વાતાવરણમાં પલટો આવતો। જેતપુરની વાત કરીએ, જેતપુરમાં વાતાવરણ પલટો આવતા જેતપુરના અસર ગરમી બાદ વાતાવરણમાં બપોર બાદ પલટો ભારે આવતા ભારે પવન સાથે વરસાદ। વીરપુરમાં પવન સાથે વરસાદ વચ્ચે તો જેતપુર ગ્રામ્ય વિસ્તારો બાદ જેતપુર અને વીરપુર ભારે વરસાદ સાથે ખેડૂતોના અંદરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને પવન સાથે વરસાદના વાતાવરણના અંદરમાં ઠંડક પસરી હતી ને વરસાદ વરસતા નાના બાળકોને નાહવાની મોજ બી મારી હતી। જે રીતે વરસાદના અંદરમાં વાતાવરણમાં પલટો આવતા જે વરસાદના પહેલો જે શ્રી ગણેશની વાવણી લાયક વરસાદ થયો તેને લઈને ખેડૂતોના અંદરમાં લુગના ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ મુનાફ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। મહત્વનું છે કે વરસાદની શરૂઆત થઈ ગઈ છે, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તો બાળકો પણ વરસાદમાં નહાવાની મજા માણી રહ્યા છે। ભરૂચના ગોલ્ડન બ્રિજ ઉપરથી ઓડિશાના યુવકે નર્મદા નદીમાં ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો। જૂના બોરભાથા બેટ ગામના યુવકોએ બોટ લઈને ડૂબતા યુવાનને બચાવ્યો હતો। યુવકને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો યુવકે આપઘાતનો પ્રયાસ કેમ કર્યો છે તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે। કેટલાક યુવકો દ્વારા આ યુવકનો જીવ બચાવવામાં આવ્યો। તો નદીમાં ઝંપલાવીને યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેટલાક યુવકોએ તે જોઈ લીધું અને તે બાદ તેની મદદે આવ્યા અને આ યુવકનો જીવ બચાવવામાં આવ્યો। 108ની એમ્બ્યુલન્સને તરત બોલાવી લેવામાં આવી। નર્મદા નદીમાં યુવકે ઝંપલાવ્યું। તો વડોદરાના પાંજરીગર મહોલ્લામાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો। છેલ્લા 6 મહિનાથી સમસ્યાનું સમાધાન નહીં આવતા મહિલાઓ રોષે ભરાઈ હતી। ફતેપુરામાં મહિલાઓ રસ્તા પર ઉતરીને હંગામો કર્યો હતો, તો રસ્તાઓ રોકીને વિરોધ નોંધાવ્યો હતો। પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને અવારનવાર લોકોએ તંત્ર પાસે રજૂઆત કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કાળજી લેવાતી ન હોવાનો લોકોએ રાવ કરી છે। અમારે દર 6 મહિના અમારે પોઝિશન હોય છે। પોઝિશન તમે જોઈ લીધી છે। પાણી આવે છે તો ગટરનું જ પાણી આવે છે, સાફ પાણી આવતું છે નહીં। બોરિંગનું પાણી સાફ કરીને ગરમ કરીને પીવું પડે છે। તો સુરેન્દ્રનગર પાલિકામાં સ્થાનિકોના દેખાવ, મહિલાઓએ થાળી વગાડીને હલ્લાબોલ કર્યો। પ્રાથમિક સુવિધા મામલે તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પીવાના પાણી, ગટર વ્યવસ્થા ન મળતા રજૂઆત કરવામાં આવી। ગટર પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ન મળતા વોર્ડ નંબર 1 અને 6ના રહીશોએ પાલિકા કચેરી ખાતે દેખાવો કર્યા। શહેરના સુરબેલ સોસાયટી, બજરંગ સોસાયટી તેમજ વોર્ડ નંબર 1ના જંકશન વિસ્તાર સ્થાનિક લોકોએ આ દેખાવો કર્યા છે। તો બીજી તરફ પંચમહાલના હાલોલના કણજરી ગામે ગૌચરની જમીન પરના દબાણો હટાવાયા। ગેરકાયદે થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। તાલુકા વહીવટીતંત્રએ 97 જેટલા દબાણોને નોટિસ આપી હતી। નોટિસ બાદ આજે તમામ દબાણો પર ફરી વળ્યું બુલડોઝર। સરકારી ગૌચરમાં સર્વે નંબરમાં આખું નગર ઊભું થઈ ગયું હતું। મોડે ગેરકાયદે દબાણો તંત્રના ધ્યાને આવતા કડક કામગીરી કરવામાં આવી। 100 વીઘા ગૌચરની જમીન પૈકી 40 વીઘા જમીન પર દબાણ કર્યું હતું। પોલીસ કાફલાની હાજરીમાં તાલુકા રેવન્યુ, પંચાયત, મામલતદારની કામગીરી।
તો જામનગરના સાધના કોલોની વિસ્તારના રહીશો હાલ પરેશાન છે. હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવેલા મકાનો તાત્કાલિક ખાલી કરવા આદેશ કરવામાં આવ્યા. હાઉસિંગ બોર્ડ દ્વારા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાતા મકાન ધારકો મનપાની રજૂઆત કરવા પહોંચ્યા હતા. લોકોએ કમિશનરને રજૂઆત કરી અન્યત્ર જગ્યાએ વૈકલ્પિક રહેઠાણ આપવાની વાત કરી હતી. ભાઈ તમે અત્યારે આ રોકાવી દો, માથે ચોમાસાની સિઝન છે, અમારી પાસે રહેવા આશરો નથી, અથવા અમને વૈકલ્પિક જગ્યા આપો, જો અમે ક્યાંય રહી શકીએ એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને સાહેબને કીધું છે કે ભાઈ અત્યારે તાત્કાલિક ધોરણે